નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક ફરી આપણે એક નવા અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે આપણે ફરી આજે હાજર થયા છીએ. મિત્રો, આજનો જે આપણો જે ટૉપિક છે એ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આ જે ટૉપિક છે એની જે આપણે જે આજે હું ચર્ચા કરવા તમને જઈ રહ્યો છું, એ જે ટૉપિક છે એનો જે પ્રોબ્લેમ છે આપણને બધાને છે, તમને પણ મને પણ. કોઈ રીતે સામાજિક, આર્થિક, બરાબર, અભ્યાસિક, બધી રીતે આપણને આ જે ટૉપિક છે ને એ આ બધી રીતના આપણને મતલબ આપણે એક તકલીફ આપે એવો છે. તો આગળ વાત કરીએ અને શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ મતલબ કે તણાવ, બરાબર. તો જો આનું આપણે ગુજરાતી કરીએ તો મેનેજ યોર સ્ટ્રેસનો મતલબ થાય તમારા તણાવનું સંચાલન કરો, મેનેજ કરો, તમારા સ્ટ્રેસ સાથે મેનેજ કરો. મિત્રો, આજે સ્ટ્રેસ જે શબ્દ છે એ આજે માનવ જાતિ માટે બહુ સામાન્ય શબ્દ છે. કેમ? કારણ કે આજે દુનિયામાં કોઈ એવો વ્યક્તિ ના હોય કે જેને સ્ટ્રેસ ના હોય, જેને આપણે આપણી બીજી ભાષામાં જોવા કહીએ તો એને ટેન્શન ને આજે દરેકને કોઈક પ્રકારનું ટેન્શન હોય જ છે, બરાબર. અને આજની જે વર્તમાન પરિસ્થિતિ છે એને જોતાં આપણને લાગે કે ખરેખર સ્ટ્રેસ એ દિવસે ને દિવસે વધી જાય છે, મતલબ વધ્યો છે. અત્યારે આપણને ભણવાનો સ્ટ્રેસ છે, ટેન્શન છે કે ટીચર કે સર ઓનલાઈન ભણાવે છે તો આપણે ભણીએ છીએ, અમુકને સમજ આવે છે, અમુકને નથી આવતું, તો એનો સ્ટ્રેસ છે. કોઈક ને કોઈક વાતે આપણે હંમેશા સ્ટ્રેસ અનુભવતા હોઈએ છીએ. તો મિત્રો, આ પાઠની અંદર આપણને એ શીખવાડવામાં આવ્યું છે કે કેવી રીતે આપણે આપણા સ્ટ્રેસ સાથે, આપણું જે ટેન્શન છે એની સાથે એનું સંચાલન કરવું જોઈએ. કારણ કે જો ટેન્શનમાં તો આપણને ખબર છે કે આખી જિંદગી આપણી નીકળવાની નથી, અને કદાચ નીકળી પણ જાય તો આપણે આ ભગવાને જે અનમોલ આપણને જે જીવન આપ્યું છે એનો આનંદ આપણે માણી શકવાના નથી. મારા મત મુજબ તો દુનિયાનું કોઈ પણ ટેન્શન હોય, બરાબર છે, તો એનું સોલ્યુશન તો હોવાનું જ. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન તો છે જ. તો એ જ્યારે આપણને સ્ટ્રેસ આવે છે કે સ્ટ્રેસ અનુભવીએ છીએ કે પ્રોબ્લેમ આપણને આવે છે, તો એ સમયે આપણે સ્ટ્રેસ ન લઈને એને શાંતિથી એ પ્રોબ્લેમનું સોલ્યુશન વિચારવું. કારણ કે પેલું કહેવાય છે ને કે એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક સમસ્યાનું શું હોય છે? સમાધાન હોય છે. ખાલી ફરક એટલો પડે છે કે જે તે પ્રોબ્લેમ આવે ત્યારે આપણે શાંત ચિત્તે એ પ્રોબ્લેમ વિશે વિચારવું જોઈએ. પણ એના સ્થાને આપણે શું કરીએ છીએ તો કે એના સ્થાને આપણે એ પ્રોબ્લેમનું સ્ટ્રેસ આપણા દિમાગ પર લઈ લઈએ છીએ. અને મિત્રો, કુદરતે જે આપણું શરીર બનાવ્યું છે ને એમાં એક ગજબનું એક અંગ જો બનાવ્યું હોય ને તો એ છે આપણું દિમાગ. તમે દિમાગના ઉપયોગ દ્વારા દુનિયાની કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો છો. ક્યારે? કે જ્યારે તમારું દિમાગ એક કામ કરે, મતલબ એ વેમાં કામ કરે. તો અહીંયા જાણીએ અને હજુ આગળ માહિતી શું કહે છે તો એ સમજીએ આપણે. તો ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે મેનેજ યોર સ્ટ્રેસ. શરૂઆત કરીએ છીએ. દરેકનું ધ્યાન ટેક્સ્ટબુકની અંદર. સ્ટાર્ટ કરીશું. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. શું કહે છે? મન, લાગણીઓ અને શરીર એ તમામ નજીકથી જોડાયેલા છે, એટલે કે એકબીજાની સાથે જોડાયેલા છે અને હંમેશા તેઓ બધા જ એક સાથે મળીને કામ કરે છે. કોણ કોણ? તો કે માઇન્ડ એટલે કે મન, દિમાગ, ઇમોશન્સ એટલે કે લાગણીઓ, એન્ડ બોડી એટલે કે શરીર. આ બધા એકબીજાની સાથે જોડાયેલા છે અને બધા જ સાથે મળીને જ કામ કરે છે. ઇટ helps you
it helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. બરાબર, જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરશો ને તો એ તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. શું કહે છે કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતી લેવા માટે, જૂની અને નવી માહિતી યાદ રાખવા અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે, લોજિકલી રીતે વિચારી શકો. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. અને શું કહે છે કે તમારી માનસિક ક્ષમતા એ તમારા અભ્યાસમાં, કામ કરવા માટે, તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે જરૂરી છે. બરાબર, એટલે કે જે તમારી માનસિક ક્ષમતા છે ને, એટલે જે તમારા મેન્ટલી તમે શું શું કાર્ય કરી શકો છો. બરાબર છે, તો કે એ તમારા તમે અભ્યાસમાં એનો ઉપયોગ કરો છો તમારા મનનો, પછી અમુક કામ કરવા માટે, પછી અમુક તમારા લાઈફના જે રચનાત્મક અને વ્યવહારુ જે છે એને ક્રમમાં લાવવા માટે અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે. બરાબર, હવે રોજિંદા તર્કસંગત નિર્ણયો એટલે કયા? તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. હવે ઉદાહરણ તરીકે એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે કામ પર જવા માટે ચાલતા અથવા ગાડી લઈને જવાનો વિકલ્પ હોય, અથવા તો જો તમે કામ પર જાઓ છો તો તમારી પાસે બે વિકલ્પ છે, કાં તો તમે ચાલતા જઈ શકો છો અથવા તો તમારી પાસે કાર છે તો તમે કાર લઈને જઈ શકો છો. અને હકીકત એ છે કે જો ભારે વરસાદ પડી રહ્યો હોય અને એ વખતે એવું વિચારો કે સખત વરસાદ વરસી રહ્યો છે અને તમને શરદી હોય, તમને શરદી થઈ ગઈ હોય, તો તમે એ નિર્ણય લેશો કે તમે ગાડી લઈને જાઓ, એ વધુ સારું રહેશે. સાચી વાત છે. આપણી પાસે કાર છે અને ચાલતા જવાનો પણ ઓપ્શન છે, પણ હવે પ્રોબ્લેમ એ છે કે બહુ વરસાદ પડી રહ્યો છે અને તમને થોડી શરદી પણ છે, તો તમે શું વિચારશો? તો તમે કયું ડિસિઝન લેશો? તો કે ભાઈ એ કામ કરીએ ને યાર, ગાડી લઈને જ જાઉં. બરાબર છે, આ ડિસિઝન તમે લીધું. તો ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. એ શું કહેવાય છે? તો કે તે વર્તમાન સંજોગો પર આધારિત એક તમારો યોગ્ય નિર્ણય હોય. બરાબર છે, કે તમે તમારા મનનો, પોતાના બુદ્ધિનો તમે અહીંયા ઉપયોગ કર્યો. બરાબર, કે વર્તમાનની પરિસ્થિતિ સમજીને તમે તમારી જે પ્રોબ્લેમ હતી એને દૂર કરી કે ભાઈ શરદી પણ છે, વરસાદ પણ પડી રહ્યો છે, તો બેટર છે કે હું ચાલતા જવાના બદલે શું કરું? તો કે હું ગાડી લઈને જાઉં. આ તમને કોઈ કહેવા નથી આવવાનું, તમને કોઈ શીખવાડ્યું નથી. આ ડિસિઝન તમે તમારા ઓન લીધું છે, તમારી પોતાની જાતે જ આ ડિસિઝન લીધું છે. બરાબર છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, ધ માઇન્ડ ઇઝ, એક મિનિટ, હા, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate.
શું કહે છે કે મગજ એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે, જે ભાવના મુક્ત પસંદગીઓ કરવા માટે, માહિતી સંગ્રહવા, મેળવવા, ક્રમમાં ગોઠવવા અને ગણતરી કરવા અને હુકમ કરવા માટે મદદ કરે છે. બરાબર, જે તમારું જે મગજ છે ને એ બુદ્ધિગમ્ય છે અને તમારા શરીરનો એક તર્કસંગત ભાગ છે, એટલે કે તમારા શરીરની સાથે એ જોડાયેલું છે. દાખલા તરીકે આની આપણે સીધીને સટ વાત કરી દઈએ તો તમે ચાલતા ચાલતા જઈ રહ્યા છો, તમને સડનલી પગની અંદર કાંટો વાગ્યો છે, હે ને. હવે કાંટો તમારો વાગ્યો ક્યાં? તો કે પગમાં, એટલે કે નીચે. અને તમને અહેસાસ ક્યાં થયો? તો કે માઇન્ડમાં. અને તમારું માઇન્ડમાં અહેસાસ થયો તો તમને કે ભાઈ તને કાંટો વાગ્યો છે, એટલે આપણે આપણા શરીરને ઝુકાવી અને કાંટો આપણા પગમાંથી બહાર કાઢીએ છીએ. બરાબર છે. તો આ જે આપણું મન છે ને એ આવી બધી, એટલે કે જે આપણી બુદ્ધિ છે ને એ આવું આપણા શરીરની સાથે જોડાયેલું છે. પછી આગળ કહે છે કે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એક મિનિટ. ઓકે, હા. અને આ ક્ષમતાઓના પ્રતિરૂપ કે અન્ય અડધા હિસ્સા સમાન છે લાગણીઓ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ interaction between mind and emotions in exam nervousness. પરીક્ષાનો ભય એ મન અને લાગણીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. જ્યારે આપણે પરીક્ષાનું હોય ને પરીક્ષા આવવાની નજીકમાં હોય તો આપણને ખબર છે એનો ડર લાગે છે. એ આપણા મન અને લાગણીઓ એ બંને ઉપર શું એનું ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. એટલે કે આપણા મન ઉપર પણ ક્રિયા થાય છે અને એની પ્રતિક્રિયા, એટલે કે એની જે પ્રતિક્રિયા છે એ આપણા શરીર ઉપર થાય છે, આપણી લાગણીઓ ઉપર થાય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. સરસ વાત કીધી છે. શું કીધું છે કે તમારી માનસિક ક્ષમતા તમને એ યાદ રાખવામાં મદદ કરે છે. તમે વારે વારે એનું પુનરાવર્તિત કર્યું છે. જે તમે પુનરાવર્તન કર્યું હોય એ તમારી જે માનસિક ક્ષમતા હોય ને એ યાદ રાખવાની શું કરે છે? તમને મદદ કરે છે. અને તમને લાગે છે કે તમને અગત્યની માહિતી યાદ છે અને આપણને ખબર પણ હોય કે હા ભાઈ મેં જેટલું વાંચ્યું છે ને એમાંથી જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ બધું મને યાદ છે. પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો અને તમે મુશ્કેલીઓની અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પના દ્વારા ભાવનાત્મક થવા લાગો છો, ત્યારે અચાનક જ કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી ભૂલાઈ જાય છે. હવે તમને અહીંયા જો તમારા પેરેન્ટ્સે ને તમારા ટીચર્સે પણ તમને ઘણીવાર કીધું હશે કે એક્ઝામ આપવા જાઓ અથવા તો એક્ઝામના દિવસે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ રાખવો નહીં. આવું કહ્યું છે તમને ક્યારેય પણ કોઈ ટીચર્સે કે કોઈ તમારા પેરેન્ટ્સે? કીધું જ હશે 100%. કેમ? કારણ કે અહીંયા જ આપણને કીધું છે કે જ્યારે આપણે એક્ઝામ આપવા માટે જ્યારે પ્રિપેરેશન કરી હોય, આપણને ખબર હોય કે મેં બરાબર બધી વસ્તુનું પુનરાવર્તન કરી લીધું છે, મને બધું જ કમ્પ્લીટ યાદ છે, પણ જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર જાઓ છો ને બેસો છો ને બધાને જુઓ છો ત્યારે તમને શું થાય છે? તો કે તમે બધી વસ્તુઓ ધીરે ધીરે ભૂલવા લાગો છો. કેમ? કારણ કે તમને એમ લાગે છે જ્યારે તમે પરીક્ષામાં બેઠા હો છો કે હવે યાર મને મુશ્કેલી પડશે, જો હું નપાસ થઈશ તો, જો મને યાદ ન રહ્યું તો. આવું બધું જ્યારે મન આપણું વિચારવા લાગે ને ત્યારે તમે ધીરે ધીરે જેટલી પણ માહિતી મનની અંદર સંગ્રહિત કરેલી હશે એ બધી તમે શું કરશો? તો કે તમે બધી જ ભૂલી જશો. હે ને? એટલે જ હંમેશા કહ્યું છે કે ક્યારેય પણ એક્ઝામમાં કોઈ પણ જાતનો સ્ટ્રેસ લેવો જોઈએ નહીં. આગળ જોઈએ. પછી કહે છે યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી લાગણીઓ એ તમારા આંતરિક માહિતીના સંગ્રહ કરવાના માર્ગમાં બાધિત બને છે. એટલે કે એ જે તમારી જે લાગણીઓ છે ને એ તમારા આંતરિક માહિતીના સંગ્રહ કરવાના માર્ગમાં
એક અડચણરૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો? હવે અમુક નીચે આપણને કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે, બરાબર, એમાં આપણે જોવાનું છે અને તમારે કહેવાનું, તમારે આમ યાદ કરવાનું છે કે શું તમે આવી કોઈ પ્રતિક્રિયામાં તમારી જાતને જોઈ શકો છો, એટલે અથવા તો જોઈ છે તમે? શું છે હવે પ્રતિક્રિયાઓ? જુઓ. પહેલી, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે? બોલો, પડે છે? 100% બધાને પડતી હોય, કારણ કે આપણે કોઈ દિવસ પણ કોઈ પણ વસ્તુ કોન્સન્ટ્રેટ એકીધારી કરી શકતા નથી. દાખલા તરીકે અડધો કલાકનો લેક્ચર છે તો આપણે કન્ટિન્યુઅસલી અડધો કલાક સર કે ટીચરે જે કંઈ ભણાવ્યું છે એના પર કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ? નથી કરી શકતા. કેમ? કારણ કે 10 થી 15 મિનિટ આપણે કોન્સન્ટ્રેટ કરીશું, બોર્ડ પર જોઈશું અને બીજી જ સેકન્ડે, બીજી જ મિનિટે આપણું મન તૈયારીમાં બીજી કોઈક વાતમાં ડાયવર્ટ થઈ જશે. બરાબર? આ બધાની સાથે બને છે. પછી, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે? હા, ઘણીવાર આપણને શું હોય ખબર છે કે જો કોઈ હોશિયાર બાળક હોય ને એને બધું યાદ રહી જતું હોય ને તો આપણે શું કહીએ ખબર? અરે યાર, તો હોશિયાર છે એટલે એને યાદ રહી જાય છે, એની યાદશક્તિ સારી છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ભગવાને બધાને બુદ્ધિ એક સરખી તોલીને ને માપીને જ આપી છે. ફરક ક્યાં પડે છે કે અન્ય વ્યક્તિ એને કેવી રીતના ઉપયોગ કરે છે અને આપણે કેવી રીતના ઉપયોગ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. બરાબર છે? પછી ત્રીજો પોઈન્ટ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે પરંતુ સ્પષ્ટ વિચાર સમજી શકતા નથી. બરાબર? તમારા મનની અંદર ઘણી બધી વસ્તુઓ તો હોય જ છે પણ તમે કોઈ સ્પષ્ટ વિચાર સમજી શકતા નથી. બરાબર? ઘણું બધું મનમાં છે પણ સમજી શકતા નથી. પછી, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તમે ઘણી વખત આ દિવસોમાં અનિશ્ચિત હોવ છો અને આ તમારા માટે અસામાન્ય છે. ત્યાર પછી, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. તમે જે ક્રિયાઓ પહેલાં ખૂબ ઝડપથી કરવા માટે સક્ષમ હતા તે હવે લાંબા સમય લે છે. એટલે કે અમુક વાર આપણે કેવું કે અમુક ક્રિયા કરવામાં સક્ષમ હોઈએ અને ઝડપથી કરી લઈએ, પણ જેમ સમય જાય ને એમ આપણે ધીમે શું કરીએ છીએ તો કે આપણો સમય વધારી દઈએ છીએ. પહેલાં ક્વિક આપણે કોઈ પણ વસ્તુ કરી નાખતા, પછી એ જ વસ્તુ કરવા માટે આપણે થોડો સમય લઈએ છીએ. બરાબર છે? દાખલા તરીકે આનું એક સરસ એક્ઝામ્પલ છે. નવું આપણે શાળામાં જવાનું હોય તો થોડા દિવસો આપણે આમ વહેલા તૈયાર થઈ જઈએ અને વહેલા શાળાએ પહોંચી જઈએ. એ જ ક્રિયા દરરોજ આપણે કરવાની છે. એટલે હવે આપણે દરરોજ ધીરે પછી લેટ ઉઠવાનું શરૂઆત કરીશું અને શાળાએમાં પણ શું તો કે લેટ પહોંચવાની શરૂઆત કરીશું. પછી, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પરંતુ કોઈ પણ સમાપ્ત થતી, એટલે કે તમે પૂર્ણ કરતા નથી. શરૂઆત તો બધી વસ્તુની આપણે કરી દઈએ પરંતુ કોઈ પણ સમાપ્ત થતી નથી. એ તો સાચી વાત છે. હોમવર્ક કરવા બેઠા હોય અને કીધું હોય કે ભાઈ આજે આપણે હોમવર્ક કરી નાખવાનું છે, હે ને, મનમાં નક્કી કરી દીધું હોય કે આજે હોમવર્ક કરવાનું છે, પણ શરૂઆત કરીએ પણ આપણું એ ક્યારેય હોમવર્ક એ દિવસમાં પૂરું થતું નથી. બરાબર? એટલે આ વસ્તુ તો આપણા બધાની અંદર છે જ. હવે જો હોય તો શું થાય? ઇફ યસ then it gives a sign of mental stress present in you. જો હા આ બધી પ્રોબ્લેમ્સ તમારી અંદર છે તો પછી તે તમારા માનસિક તણાવ હાજર છે તેની નિશાની આપે છે. જો આ બધી વસ્તુઓ હોય તો સમજી લો કે તમને મેન્ટલી સ્ટ્રેસ છે. બરાબર? તમે માનસિક રીતે આમ સ્ટ્રેસ અનુભવો છો. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે. બરાબર? તમે જેટલી વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરશો એટલી તમારી ઓછી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે. બરાબર? બહુ વધારે તમારી માનસિક પણ તણાવ સાથે કેવી તમારે વ્યવહાર કરવાનો છે તો કે સારી રીતના વ્યવહાર કરવાનો. તણાવમાં આવી ગયા એટલે એનો મતલબ એવું નહીં કે હવે આપણે એમાંથી બચી નહીં શકીએ, નીકળી નહીં શકીએ. બરાબર? જો એવું વિચારી લીધું તો તમે તમારી માનસિક ક્ષમતા ખોઈ બેસશો
બરાબર છે, અને બહુ બધી મુશ્કેલીઓ પડશે. એના કરતાં તમારે તમારી માનસિક ક્ષમતા પર શું કરવાનું, તો કે એની અસર ઓછી કરવા માટે તમારે તણાવ સાથે સારો વ્યવહાર કરવાનો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebellience yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતા એ પહેલેથી જ તણાવને કારણે સહન કરવાનું શરૂ કર્યું છે, તો જે નીચેની જે કસરતો એ તમને વધુ સારી રીતે તણાવમાં સ્થિતિસ્થાપકતા રચવા અને તમારી જાતને ફરીથી માનસિક સમતોલ કરવામાં મદદ કરશે. શું કરવાનું છે જુઓ. હવે આવા બધા તમને સ્ટ્રેસ હોય ને તો શું કરવાનું છે એનું આપણને આપ્યું છે, બરાબર છે. તો શું કીધું છે? પહેલું, સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરતો. પહેલું તો આપણે ઘણીવાર ઘણું બધું વિચારી લઈએ છીએ, બરાબર છે. તો એ પહેલું તો કે વધુ પડતું જે વિચારવાનું છે ને એ શું કરો? બિલકુલ બંધ કરી દો. When tasks and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે કાર્યો અને તેનું ભારણ વધી જાય ને ત્યારે મન વધારે પડતા વિચારોમાં સરી પડે છે અને તમને એવો વિચાર આવે છે કે કાશ મારા મનમાં, એટલે કે મારા મગજમાં એક સ્વિચ હોત કે જેના વડે હું મારા મનમાં ચાલી રહેલા બધા વિચારોને એક ઝટકામાં બંધ કરી શકતો. બોલો, આવો વિચાર આવે છે કે નહીં? આપણને શ્યોર આવતો હશે. જ્યારે આપણી પાસે કામ ઘણું બધું હશે, હે ને, પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણને હશે, ત્યારે આપણે મેન્ટલી શું વિચારીએ છીએ ખબર છે? કે યાર મારા આટલા બધા વિચારો આવે છે, આટલું બધું મને ટેન્શન છે, આટલા બધા કામ પડ્યા છે ને એ બધા વિચારો આવે ને એટલે અમુક વિચારીએ કે કાશ યાર મારી પાસે કોઈ એવું બટન હોત ને કે હું બટન બંધ કરી દેતો ને આ બધા મને વિચારો આવતા બંધ થઈ ગયા અને હું બિલકુલ સ્ટ્રેસ ફ્રી થઈ ગયો, ટેન્શન ફ્રી થઈ ગયો હોય, બરાબર. આ બધાને આવે આવા વિચારો. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, અને તે એટલું સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યુ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. આ વધુ પડતા વિચાર કરવાની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે અહીંયા આપણને એક ટેકનિક આપી છે. શું છે ટેકનિક? જુઓ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને કહો. શું? I have no expectation and I will deal with whatever happens when it happens. મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે તે પરિસ્થિતિને જે તે સમયે પહોંચી વળીશ. બસ આ વસ્તુ કરવાનું, બરાબર. અત્યારે મારે કોઈ પ્રકારનું ટેન્શન લેવું નથી. જ્યારે જે પરિસ્થિતિ આવશે ત્યારે દેખી લેવાશે, જોઈ લેવાશે. આ જે શબ્દો છે ને એનો ઉપયોગ કરવાનો. મતલબ મનમાં આમ કે આપણને કોઈ કામ પ્રત્યે આપણને ઘણું બધું ટેન્શન આવી ગયું હોય ને અને આપણે બિલકુલ વિચારોમાં આપણે મગ્ન રહીએ ને ત્યારે આટલો વિચાર કરી લેવાનો, જે થવું હશે તે થશે, જે તે સમયમાં હું જોઈ લઈશ. દાખલા તરીકે એક્ઝામ આપવા જઈએ છીએ અને આપણને સતત ટેન્શન આવે છે. હવે આપણે વાંચ્યું છે બધું, હે ને, તૈયારી છે આપણી કમ્પ્લીટ, છતાં પણ આપણને ટેન્શન આવે છે. ત્યારે શું વિચારવાનું? બિલકુલ એવું વિચારવાનું, જે થવું હશે એ થશે, પાસ થવાશે તો થઈશ, નહીં તો કાંઈ નહીં. મને ખબર છે કે મેં કેટલું વાંચન કર્યું છે અને મને ખબર છે કે મને આવડે છે. હવે પરીક્ષાના દિવસે જોઈ લેવામાં આવશે. બસ આટલું બોલવાનું. પછી when you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this: oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know I am going to do it all. I won't even have time to eat. જ્યારે તમે તમારી સામે તણાવપૂર્વક દિવસ છે એવું વિચારો છો, કે એવું વિચારો કે આજે આપણો દિવસ છે ને બહુ ટેન્શનવાળો છે, આજે બહુ કામ છે આપણી પાસે, ત્યારે તમારા વિચારો લગભગ આવી રીતના દોડે. ત્યારે કેવા હોય તમારા વિચારો? જુઓ, જ્યારે તમારી પાસે કામ સૌથી વધારે હોય ને ત્યારે, અરે મારા ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે,
મારે એક્સ અને વાય અને ઝેડ અને પછી એ અને બી પણ સોલ્વ કરવું પડશે. મને નથી ખબર હું તે બધું કેવી રીતે કરવા જઈ રહ્યો છું. મારી પાસે ખાવા માટે પણ સમય નહીં હોય. હે ને, આવું વિચારીએ ને, અરે યાર જવા દે ને યાર, આજે તો મારે ઇંગ્લિશનું વર્ક છે, ઇંગ્લિશનું હોમવર્ક છે, કેમેસ્ટ્રીનું હોમવર્ક છે, આંકડાશાસ્ત્રનું હોમવર્ક છે, વાણિજ્યનું છે, બાયોનું છે. અરે યાર જવા દે, આજે તો કેટલું બધું હોમવર્ક છે, કંટાળી ગયો છું યાર, હવે શું કરીશ, આજે તો ખાવાનો ટાઈમ નથી. વિચારીએ છીએ ને આપણે બરાબર, આ જ બધું આપણે વિચારીએ છીએ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. સામાન્ય આમ જોવા જઈએ ને તો હજી તો દિવસ આપણે શરૂ પણ નથી કર્યો, પરંતુ તમે પહેલેથી જ એમાં શું થઈ જાઓ છો, ઉત્તેજિત થઈ જાઓ છો. હે ને, હજી તો દિવસ શરૂ બી નથી થયો, સવારની વાત છે, હજી તો દિવસ બરાબર શરૂ બી નથી થયો અને પહેલાંનું ટેન્શન ચાલુ, જીવવાનું છે કે મરી જવાનું છે, આટલું હું ટેન્શન. બરાબર છે. પછી what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હકીકતમાં એવું થઈ રહ્યું છે કે તમારું મન તમારી સામે એવી અટકળો લગાવી રહ્યું છે કે તમે એકવાર તમે બધા કાર્ય પૂર્ણ કરી લેશો પછી તમે કેટલું થાકી જશો અને કેટલું તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. અને આ બેબાકાળ વિચારો તમારી ઉર્જાને નબળી પાડે અને પરિણામે તમારે તમારા દિવસમાં તમારા વ્યસ્ત દિવસમાં તમારી રોજિંદી સામાન્ય ઉર્જાના માત્ર અડધા ભાગ સાથે દાખલ થાવ છો. બરાબર, એટલે સવારમાંથી જ આપણે એટલું ટેન્શન લઈએ ને કે જે કામ કરવાનું હોય ને એ કામ કરવા માટેની જેટલી બી આપણી એનર્જી હોય ને એની અડધી એનર્જી લઈને પછી આપણે કામ કરીએ છીએ. બરાબર, બહુ મસ્ત કીધું છે મિત્રો. અહીંયા જો સમજો તો તમે કે દાખલા તરીકે આજે તમારે માની લો કે 3 થી 4 સબ્જેક્ટનું હોમવર્ક કરવાનું છે, પરંતુ તમે સવારમાંથી ઉઠીને જ એટલું બધું ટેન્શન લઈ લીધું છે કે જે ઉત્સાહ હતો તમારામાં હોમવર્ક કરવાનો એ ઉત્સાહ અડધો થઈ ગયો છે. હવે એ અડધા ઉત્સાહ સાથે તમે કામ કરવા જવાના એટલે પૂરેપૂરું કામ તમારું થવાનું નથી. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. ત્યારબાદ જ્યારે તમે દિવસને અંતે ખૂબ થાકી જાઓ છો ત્યારે તમને એવું લાગે છે કે તમે ખરેખર સાચું વિચારતા હતા. તમારો એક ત્રાસદાયક દિવસ હતો અને તમે સારી રીતે ખૂબ થાકી ગયા હતા. સાચી વાત છે. જ્યારે આપણને એવું લાગે ને ત્યારે આપણે હવે શું કરીએ છીએ, પહેલાં તો આપણે અડધી એનર્જી સાથે કામ કરીએ. હવે અડધી એનર્જી સાથે કામ કરીએ એટલે કામ આપણું પૂર્ણ થવાનું નથી અને થાક પણ એટલો લાગવાનો છે. એટલે આપણે પાછા વિચારીએ, જો આચું મેં કીધું જ તું ને કે ખરેખર આજે મારે બહુ કામ છે અને આજે મારે કામ પૂર્ણ નહીં થાય એટલે નહીં થયું. એના પરથી ખબર પડી કે અહીંયા શું કહેવા માંગે છે, તો કે ઓલ વર્ક્સ ડિપેન્ડ ઓન યોર માઇન્ડ. અને બધા જ કાર્યો તમારા મન ઉપર ડિપેન્ડ છે, મન ઉપર આધારિત છે. જો તમારા મનથી તમે વિચારો કે આજે મારે કામ પૂર્ણ કરી જ લેવાનું છે અને બહુ ઓછું કાર્ય છે, ભલે ને વધારે હોય પણ મનને એવી રીતના મનાવવાનું કે આજે મારે બહુ કાર્ય ઓછું છે અને આ તો એકદમ ઇઝી રીતે પતી જશે, અને એટલી જ એનર્જીથી એટલા જ ઉત્સાહથી તમે જે કાર્ય કરવા જશો ને તો 110% એ કાર્ય તમે પૂર્ણ પણ કરશો, સ્ટ્રેસ પણ નહીં અનુભવો કે થાક નહીં અનુભવો. પછી કહે છે, ઇન ઓર્ડર ટુ હેવ the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. એક વ્યસ્ત દિવસની શરૂઆત મહત્તમ ઉર્જા સાથે શરૂ કરવા માટે એક મંત્રનો ઉપયોગ કરો. શું? મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પરિસ્થિતિને જે તે સમયે પહોંચી વળીશ. આગળ કહ્યું એમ, બરાબર, મારે કોઈ ઇનામ લેવાનું નથી, કોઈ ઉતાવળ નથી, જે પરિસ્થિતિ આવશે જે તે સમયે હું ઉજવી લઈશ. આ મંત્ર યાદ રાખો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધેટ થોટ ઓફ નો એક્સપેક્ટેશન.
અને તમને ખબર પડશે કે કોઈ અપેક્ષા રાખવાની નથી, એના માત્ર વિચારથી તમારું શરીર બિલકુલ હળવું બની જશે. એટલે મનમાંથી કાઢી જ નાખો, ભાઈ કોઈ મને અપેક્ષા નથી, કંઈ વાંધો નહીં. નહીં પૂરું થાય તો પણ કશું વાંધો નથી, ન પાસ થાવ તો પણ મને કાંઈ વાંધો નથી. બસ આટલું બોલો ને પછી મહેનત કરવા માટે લાગી જાઓ, તમારી બોડી તો બિલકુલ રિલેક્સ થઈ જશે. પછી આગળ કહે છે, ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. શું કહે છે કે તમે તમારી જાતને મૂલ્યવાન ઉર્જા વેડફતા બંધ કર્યા છે. You will feel calmer mentally and emotionally as a consequence. તે પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરો છો. એકદમ તમને મેન્ટલી આમ બિલકુલ શાંતિ અનુભવાશે. માનસિક રીતે, લાગણીક રીતે, એક ભાવાત્મક રીતે બિલકુલ તમે શાંત પડી જશો. પછી સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે સ્વસંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલાઇવ મેન્ટલ સ્ટેટ. તમે માનસિક તણાવ ઓછો કરવા માટે આ સ્વસંમોહનની રીત વાપરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, અને એના માટે નીચેની એક્સરસાઇઝનો પ્રયત્ન કરો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. તે કરતા સમયે આંખો બંધ રાખવાથી તે વધુ સરળ થઈ જાય. બરાબર, હવે તે આ એક્સરસાઇઝ આપણે કરવા જઈ રહ્યા છે ને, હવે એના માટે તમારે આંખો બંધ કરવાની. પહેલું, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. ખુરશી લો, બરાબર, ખુરશી પર બેસો, આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. 99 થી 70ની ઊંધી ગણતરી શરૂ કરો. બરાબર, અને તમારા શ્વાસ સાથે ગણતરીને એકરૂપ કરવા માટે ધીમે ધીમે ગણતરી કરો. એટલે કે જેમ જેમ તમે શ્વાસ લેતા જાઓ, શ્વાસ છોડતા જાઓ ને, એવી રીતના કાઉન્ટ કરો. 99, 98, 97, 96, 95, એવી રીતના 70 સુધી ગણતરી કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી 30ની ગણતરી શરૂ કરો. વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. ત્યારે કલ્પના કરો કે તમે એક સુંદર દાદરામાંથી નીચે ઉતરી રહ્યા છો, એટલે કે તમે સુંદર રીતે સીડી નીચે ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમે જાણે તમારા શ્વાસની સાથે તાલ મલાવીને નીચે ઉતરી રહ્યા હો એવું મહેસૂસ કરો. બરાબર, આમ સીડી ઉતરતા હોય ને આપણે, તો બિલકુલ શાંતિથી આમ બિલકુલ ધીરે 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 સીડી ઉતરો અને શ્વાસ લેતા જાઓ. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. શું કહે છે? તો તમારી આગળ સુંદર ભવ્ય દાદર લંબાતો જુઓ, એટલે કે લાંબો થતો જાય છે, એટલે કે તમે નીચે દાદરો ઉતર 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 કરો છો એવું ફીલ કરો. પછી ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. અને કલ્પના કરો કે દાદર પર જાજમ છે, એટલે કે સરસ મજાનું કાર્પેટ છે, અને તમે ખૂબ ઉત્સાહથી તેના પર આગળ વધી રહ્યા છો. એમ એકદમ સરસ રીતે એના પર એ ચાદર ઉપર, એ દાદર, એ શું કહેવાય એને, કાર્પેટ ઉપર સરસ રીતે તમે ઉત્સાહથી આગળ વધી રહ્યા છો. પછી કહે છે, કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imaging different further down in luxurious sleep as large as a room. જો as large as a room carpeted with views of landscapes outside. 29 થી 0ની ગણતરી ચાલુ કરો ત્યારે એવી કલ્પના કરો કે તમે એક મોટા રૂમ જેટલી મોટી કાર્પેટવાળી વૈભવી લિફ્ટ
કે જેમાંથી પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય એમાંથી તમે નીચે ઉતરી રહ્યા છો. એટલે હવે વિચારો કે તમે લિફ્ટની અંદર છો, આંખો તો બંધ જ, લિફ્ટની અંદર છો અને લિફ્ટ ધીરે 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 નીચે ઉતરે છે અને જ્યારે તમે લિફ્ટની બહાર જુઓ છો કાચમાંથી તો સરસ મજાનું તમને પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવે છે. જો મિત્રો, આ હું બોલતી વખતે પણ મારી આંખો બંધ જ છે, હું પણ એ જ વિચારીને બોલી રહ્યો છું. પછી વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસ સાથે સમયમાં થતો ઘટાડો જુઓ. પછી આગળ કહે છે, એઝ યુ અરાઇવ એટ 0 the lift doors open and you enter a room that is furnished just as you would like it. તમે જ્યારે 0 એ પહોંચો ત્યારે લિફ્ટમાં દરવાજો ખુલે છે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો કે જેમાં તમને ગમે એવું રાચ રચેલું સજાવવામાં આવ્યું છે. તેમાં તમારી દરેક મનગમતી વસ્તુઓ છે અને એ અંગત રીતે તમારી પોતાની છે. બરાબર? It was all your favorite things in it and it is totally private. Find a comfortable chair in your room and settle back in it. અને તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો અને તેમાં આરામથી બેસો. ને કેટલું સરસ મજાનું ઇમેજિન કરવા માટે કહ્યું છે. એક રૂમની અંદર એન્ટર કરો, એમાં બધી તમારી મનગમતી વસ્તુઓ મૂકેલી છે, તમને ગમે એવું ફર્નિચર કરેલું છે, બધું જ છે. એમાંથી તમે એક ચેર કાઢો, આરામ ખુરશી, અને એની ઉપર શાંતિથી બેસો. Remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો અને પછી તમારી આંખોને ખોલો. આ એક બેસ્ટ તરીકો છે, બેસ્ટ રીત છે કે તમે તમારી જે સ્ટ્રેસ છે, બરાબર, જે તમારું ટેન્શન છે એને તમે રિલીફ કરી શકો છો. હે ને? આ મસ્ટ ટ્રાય મસ્ટ, બરાબર. આને ચોક્કસપણે આટલું ટ્રાય કરજો. અને ફરીથી આપણે નેક્સ્ટ એના પછી શું કરવાનું છે, બીજી ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે, શું કરવાનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આટલી એક્સરસાઇઝ તમે જેટલું મેં કહ્યું છે એટલું ફરીથી કરજો. અમને થોડું મજા આવશે અને શાંતિથી વિચારજો અને બિલકુલ માઇન્ડમાં સ્ટ્રેસ રાખશો નહીં. તો ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.